હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં હશો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો આઈ હોપ, આશા રાખું છું કે તમને લાસ્ટ આપણા જે 2 બ્લોગ આવ્યા એ પસંદ આવ્યા હશે. સો હું તમને હજુ પણ કંઈક નવું બતાવવાના પ્રયત્નો કરું છું અને આ વિડીયોમાં પણ કંઈક એવું જ છે કે હું તમને આજે 2 જગ્યા છે અલગ અલગ, ત્યાં જવાનો છું. સો ત્યાંનું પણ હું શૂટ કરીશ અને પોસિબલ હશે તો બહુ જલ્દી એ વ્લોગને લઈને આવીશ તમારી સામે. પણ હા, એ પહેલાં દોસ્તો તમને એક રિક્વેસ્ટ છે કે જો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, બેલ આઇકન ઓન કરી દીધું જેથી કરીને મારા આવનાર દરેક નવા વિડીયોનું તમને ટાઈમ ટુ ટાઈમ નોટિફિકેશન મળતું રહે. સો આઈ રિક્વેસ્ટ યુ કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા ફ્રેન્ડને પણ રેકમેન્ડ કરજો કે આ આપણા મિત્રની ચેનલ છે, એને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લે. સો તમે જોતા રહેજો, ખૂબ મજા આવવાની છે કેમ કે હજુ ઘણા બધા વિડીયો આવવાના બાકી છે. અને હા, ગઈકાલે આપણો એક વિડીયો આવ્યો છે, એ પાર્ટ 1 છે અને સેમ એનો જ બીજો પાર્ટ આવવાનો છે. સો હાલ હું રેડી થઈ ગયો છું નાહવા માટે. જોકે નાહતા તો બધા હોય પણ હું સ્પેશિયલ જગ્યાએ જઈ રહ્યો છું, એટલે કે સ્વિમિંગ પુલમાં. તમે જોઈ શકો છો, આ છે મારા હાથમાં ટોવેલ. સો સ્વિમિંગ પુલમાં નાહવા જાઉં છું. કલ્પેશભાઈને કહ્યું પણ કલ્પેશભાઈ ના પાડે છે કે મારે નથી આવું. સો હું જાઉં છું નાહવા માટે અને પોસિબલ હોય તો હું તમને સ્વિમિંગ પુલનું રિવ્યૂ પણ આપું છું. સો જો લિફ્ટ બોલાવી લીધી છે અને લિફ્ટમાં અમે આવી ગયા છીએ અને ટોપ ફ્લોર પર અમારો સ્વિમિંગ પુલ આવેલો છે. સો 8 ફ્લોરની આ હોટલ છે અને હોટલ પછી ટોપ ફ્લોર પર અમારું સ્વિમિંગ પુલ આવેલું છે. સો જઈએ અને જોઈએ કેવું છે ત્યાં. જો 8 ફ્લોર પર આવી ગયા છે અમે ને અહીંથી ઉપર સ્વિમિંગ પુલ છે. સો લેટ્સ સી એ કેવું રહે છે, તમને બતાવું. તમે કન્ટિન્યુ રહેજો. સો ચલો, ભગવાનનું નામ લઈને અંદર ઉતરું. લાગે છે પાણી ખૂબ ઠંડુ તો હશે જ, પણ તો બી હવે નાહવા આવ્યો છું તો નાહવું તો પડશે જ. ઓહો, ખૂબ જ ઠંડુ છે પાણી. જોઈએ પણ કેવું રહે છે. ફાઇનલી હું સ્વિમિંગની બહાર આવી ગયો છું અને જો આ બેઠા છે કલ્પેશભાઈ. કલ્પેશભાઈ સે હાય. હા, તો હાલ રેસ્ટ કરી રહ્યો છું અને 2 મસ્ત હોટ કોફી મંગાવી છે. નહીં કલ્પેશભાઈ, પીવી છે ને હોટ કોફી? કેમ કે હું સવારે આજે બ્રેકફાસ્ટ વખતે હું ગયો તો મેં કોફી પીધી છે, કલ્પેશભાઈએ પીધી નથી. તો મને થયું કે મારા મિત્રને કોફી પણ પીવડાવું, તો પીએ કોફી. અને ખૂબ મજા આવી સ્વિમિંગ પુલમાં નાહવાની. આઈ હોપ વિડીયો તમે જોયો હશે તો તમને પસંદ આવ્યો હશે, પણ તમે બને રહો તો ઘણું બધું બાકી છે વિડીયોમાં. સો વી આર રેડી. અમે નીકળી રહ્યા છીએ ફ્લોટિંગ માર્કેટ માટે. આજે એકચ્યુઅલી 2 જગ્યાએ જવાનું હતું પણ એક જગ્યાએ કેન્સલ કરવું પડ્યું કેમ કે ડોલ્ફિન શો જે છે એ બુધવારે અહીંયા રજા હોય છે. સો મેં ઓનલાઈન તપાસ કરી તો આજે ડોલ્ફિન શો બંધ છે. સો અમે જઈ રહ્યા છીએ અત્યારે ફ્લોટિંગ માર્કેટ ફરવા માટે. જોઉં ત્યાં ખૂબ મોટી માર્કેટ છે તો હું જઈને ત્યાં તમને બતાવું કે શું શું છે. તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવશે. જો કલ્પેશભાઈ પણ રેડી છે અને એમને ફોન ચાલુ છે.
સો કાર બોલાવી લીધી છે અને અમારા ફ્રેન્ડ સનીભાઈ કે જે અહીંના સ્થાયી છે એમને આવી રહ્યા છે કાર લઈને. સો કાર આવે પછી મળીએ આપણે. ચલો. તો ફાઇનલી અમારા બેસ્ટ ફ્રેન્ડ એટલે કે સનીભાઈ આવી ગયા છે. सही बात है. कैसे हो सनी भाई? मजे में? देखिए ये है हमारे सनी भाई. बढ़िया. આ છે એ ફ્લોટિંગ માર્કેટ કે જ્યાં અમે ફરવા આવ્યા છે. हेलो इंडिया, वेलकम. જય માતાજી. जय माता दी. થેન્ક યુ. તો જો માર્કેટ કંઈક આ રીતે દેખાય છે. તો તમે જોઈ શકો છો આ છે ફ્લોટિંગ માર્કેટ. એ અહીંયા દરેક જાત જાતની વસ્તુઓ ચીજ વસ્તુઓ મળે છે. પણ કહેવા જવું તો આપણા ઇન્ડિયા કરતાં વધારે પડતી મોંઘી છે. તો બસ હાલ અમે ખાલી તમને એ જ બતાવી રહ્યા છે કે આ ફ્લોટિંગ માર્કેટ છે. જો આપણી જે બોટ કરી હતી એ બોટ આવી ગઈ છે અને મેં કહ્યું કલ્પેશભાઈને કે પહેલાં તમે બેસી જાઓ અને પછી અમે બેસીએ છીએ. તો જો બોટ ચાલુ થઈ ગઈ છે. કલ્પેશભાઈ મજા આવે છે? મજા આવે છે. આપણને આવી જ મજા આવે બધી અને આવી જ મજા આવે છે. મારા ભાઈબંધ નેચરલી કુદરતીમાં મારા ભાઈબંધને બહુ જ ગમે છે. અને મજા આવી ને? બહુ મજા આવી ખરેખર. બોટવાળાને શું થયું છે ભાઈ? કોને કહ્યું? क्या हुआ? અચ્છા એ થોડું હિન્દી સમજે. એ ટર્ન મારે છે ટર્ન. પણ તમે એને શું કર્યું? પાસે લીધી ગાડી. ભાઈ આપણી જોડે મજા આવી. બોલો. જો ફ્લોટિંગ માર્કેટમાં બોટમાં બેસી ગયા છે ને પાછળનો નજારો કંઈક આવો છે. એ અલગ ડોલક થઈ ગયું. ડૂબશે નહીં કા? નહીં ડૂબે. એવું ને? ડોલક કરી ડૂબશે નહીં ભાઈ. આ તો ડગી રહ્યું છે જો. તો અમારી સાથે બીજા પેસેન્જર પણ છે. એ પણ આપણા ઇન્ડિયન જ છે. તો ઇન્ડિયન આર બાય બાય. ચલો તમને જલ્દીથી બતાવી દઉં અહીંની આ માર્કેટ. હા મને ખબર છે કે તમને આ માર્કેટ જોવામાં ઇન્ટરેસ્ટ નહીં હોય, છતાં પણ જે માર્કેટ ફરવા આવ્યા છે સો થયું કે લાવો થોડો એનો નાનકડો વિડીયો ઉતારી લઉં, એટલે જ મેં વિડીયોની સ્પીડ ડબલ કરી દીધી છે. પણ સારી છે માર્કેટ. તો જો અમે અત્યારે એક જગ્યાએ ઊભા રહ્યા છે અને અહીંયા છે ને કોકોનટ આઈસ્ક્રીમ બનાવીને આપે છે. તો આ મેડમ બનાવી રહ્યા છે. તો મેં અને કલ્પેશભાઈએ 2 આઈસ્ક્રીમનો ઓર્ડર આપ્યો છે. અને જો એ આ રીતે ફ્રીજમાંથી હવે આઈસ નીકાળશે અને પછી આઈસ્ક્રીમ મિક્સ કરશે અને પછી અમને બનાવીને આપશે. તો સ્ટે ટ્યુન, હું બતાવું તમને કે કેવી રીતે બને છે. તો જો બની ગઈ છે અને બન્યા પછી કંઈક આ રીતે હોય છે. એક કોકોનટ કપ છે, જુઓ તમે આ એમાં આપી રહ્યા છે. હું એમને પૈસા આપી રહ્યો છું. તો આ રીતે હોય છે કોકોનટ કપ ને આ રીતે આઈસ્ક્રીમ પણ આપે છે. તો ચલો જો આ છે ફોટો ફ્રેમ કે જ્યાં અમે ફરીને આવ્યા એ બધા જ ફોટો અહીંયા લાગેલા છે. જો તમારે ફોટો ફ્રેમ જોતી હોય તો અહીંયાથી
મળશે તમને એવું છે, પણ અમારે તો હાલ લેવાની છે નહીં, જસ્ટ તમને બતાવી રહ્યો છું કેમ કે આ એક્ઝિટ પોઈન્ટ છે. સો હાલ અમે જઈ રહ્યા છીએ ફ્લોટિંગ માર્કેટને છોડીને. જો અમે એક્ઝિટ થઈ ગયા છે અને બહારનો રસ્તો છે. હવે ફોન કરીએ અમારા કેબવાળા ભાઈને, સનીભાઈને, તો એ જલ્દીથી ગાડી લાવીને આવી જાય. તમે જોઈ શકો છો આ જે પાછળ છે એ ફ્લોટિંગ માર્કેટ છે. અને બસ આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ કોઈ નવા વિડીયો સાથે, કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ વીકે બ્લોગ ગુજરાતી. બાય બાય.